તો મનસુખભાઈ રાઠોડને એને પોતાને ફેમસ થઈ જવું છે. મારી એક જણાનો ફોન આવ્યો નિરાધમના પેટનાનો. એ એમ કહે છે કે તારા જગ 33 કરોડ 160 જોગણિયું આવા બધા દેવી દેવતા મારા બાબા સાહેબના કદમોમાં છે. મનસુખભાઈ રાઠોડને એક જ કામ છે, ક્યારેય કોકનો ફોન આવે, વિડીયો બનાવવું, વાયરલ કરી દો અને ભાઈ ફેમસ થઈ જાઓ. જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મનસુખભાઈ રાઠોડના યુટ્યુબ ચેનલમાં ઘણા બધા લાંબા લાંબા વિડીયો આવે છે, કોલ રેકોર્ડિંગ આવે છે. જેમ લાંબા કરે તેમ વધારે પૈસા કમાવા છે. સાથે સાથે આપણે વાત કરી તો તેને નામ પણ એટલું બધું કમાવવું છે. તમને બધા લોકોને ખબર છે કે દેવી દેવતાઓને બદનામ કરીને ભાઈ મનસુખભાઈ રાઠોડ અત્યારે યુટ્યુબમાંથી પૈસા છાપે છે. જે આ વાત કરી તો હાલના ટાઈમમાં એક ભાઈનો પણ વિડીયો વાયરલ થયો છે, હકુભા દરબારનો. એના મિત્રો એમ કીધું સામાન્ય ખાલી વાત કરી હતી મનસુખભાઈ રાઠોડ સાથે, ખાલી સામાન્ય કરી હતી, તો પણ એ કોલ રેકોર્ડિંગ અપલોડ કરી દીધું યુટ્યુબમાં. પાછા એમ કહે છે કે હું અંધશ્રદ્ધામાંથી લોકોને દૂર કરું છું અને જે ભુવાઓ પૈસા પાડી રહ્યા છે તે બસાવું છું. તો ભાઈ આ બસાવવું જ હોય તો મિત્રો આમાં કોલ રેકોર્ડિંગ ક્યાંથી આવ્યા? ઘણા બધા લોકો ખાલી સામાન્ય જાણકારી લેવા માટે મિત્રો એમ કીધું ફોન કરતા હોય છે, તે પણ કોલ રેકોર્ડિંગ વાયરલ કરી દે છે. ઘણા બધા બેન દીકરીઓના પણ કોલ રેકોર્ડિંગ વાયરલ કરી દીધા છે. બેન દીકરીઓ ના પાડતી હોય છે કે અમારા કોલ રેકોર્ડિંગ વાયરલ કરતા નહીં, તો પણ કરે છે. ઘણા બધા લોકો કમેન્ટ કરશે કે ભાઈ તમારે મનસુખભાઈ સાથે શું પર્સનલી દુશ્મન છે? ભાઈ દુશ્મની તો કાંઈ નથી, પરંતુ મિત્રો આ કોલ રેકોર્ડિંગ વાયરલ કરે છે, પૈસા કમાવો છે તો બધા લોકોને કહીને ભાઈ કમાવે. કારણ કે મિત્રો ઘણા બધા લોકો આને મિત્રો સારી સારી જાણકારી લેવા માટે ફોન કરતા હોય છે, તે પણ વાયરલ કરી દે છે. ભાઈ વાયરલ કરવો હોય તો કાંઈ વાંધો નથી, પરંતુ મિત્રો તે એવું પણ કહે છે કે હું બધા લોકોને બસાવું છું. ઘણા બધા પૈસા પડાવી દે છે, તે પૈસા પડાવતા હું બસાવું છું. સાથે ઘણા બધા ભુવાઓને હું પકડું છું, પર્દાફાશ કરું છું. તો મિત્રો તમારે ધંધો કરવો હોય તો એક જ કરો, એક ગમે એ કરો, કે કોલ રેકોર્ડિંગ વાયરલ કરો, કા ભાઈ ઘરે ઘરે જઈને આ બધા અંધશ્રદ્ધાઓ દૂર કરો. તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દીધો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી.